જોઈ શકો છો એ ગઈ પકડી અવારનવાર લાભ લેલી હે જો જમવાની રિઝલ્ટ આવી છે મળી છે તો હું વિડીયો બનાવું તમને બધાયની કે પહોળામાં ઘરતા હોય એને બરોબર મેળ ન આવે હા એ પાણા હટાવ નાખો તો હત છે ને જા જા ન્યાલ થયા એમ ન આવે તો લે આ વારે નકટો આવ્યો પાછો આ ઓલું થોડોક અવેડામાં આ ઢોર કે ને સીતારામ બધાયને 7:30 વાગે ગયા ને સૂરજ ભગવાન છે ને બહુ ઊંચા સળે ગયા તડકો ધૂમી કાર થેગો હટાણે મારું કામકાજ થેગું કાંઈ મહિને ઢોરનો વાહિદાને નાસ્તો પાણી કરી લીધા નેર જાઉં સારી વાત હો ને ઢોરેડાઓની આજ કંઈ હાથીનું કામ છે નહીં એટલે ખીલા બદલાવ્યા ને હાથીએ જોડવાય ને ત્યારે હુકલનો એક ખૂંડો નાખી દે બાપો ને આણી બધા જો ઘૂમરા ઘૂમી થાય જ્યાં સુધી સાર વાટે નહીં આવ્યા ને ત્યાં સુધી કારણ કે હમણાં હુકલ બંધ કર્યું થોડાક વીખિયાનું સાર છે ત્યાં સુધી પછી મેં વરી છે પછી તો હુકલ જ નાખવાનું રહે અટાણે જેટલી બસત થઈ એટલી જો ધોરેડા હે ને ઓગારી સળેગાર ઉપર ઓલો તો ઓગાર વારતો એ ઝૂલે હાલો યો તડકો થાય ઠાવ કોઈ કે ના સાર વાટેલી અટાણા સુધી પાંદડા ખરીતા ત્યાં સુધી તો વાંધો નહોતો ભાઈ એવા ફૂલડા ખરે જાય ને એમાં જીવ બરે જરિયા ફાલ ફૂલ આવ્યા રૂપવારાથી હવે ઢગલો થઈ જાય એ પાંદડાને જી જરીમાં હે ને ખરણ થાય ખરણ આ એટલું તો નહીં તો વર્યું હશે બહુ ઉતા નહીં કહો ખોટા ખોટી પાછી કામ ધૂળ ઢહળાય ને જો આ ધૂળ બધી ભેરી થઈ બે આકોરથી ઢહળે ને નીકળ્યા હે ને પાણકા જ દેખાઈ ગયા જરિયા ફરિયામાં એનું કારણ છે આંબલીના પાંદડા હાલો અટાણમાં ફોન ન જવાય તડકો થાય હાલો રામ રામ સીતારામ સારું સારું વહેલો ઉઠે જાય તડકો ન થાય ને સાંજે વહેલા સુવો સવારે વહેલા ઉઠો હા વાતો કરતા હતા હા કામ થયું કપાહિયા સોપા આવવાનું હતું એ તો આજે બહુ વાર લખી આજ કેટલી છે શિયાળ 3 8-9 તારીખમાં કપાહિયા વગાડી જાય ને ત્યાં સુધી ઉપાડી નકર તો પછી એક કોલા મેં એક કોલા કપાહિયા પછી અહીં ધોરિયામાં પાણી જતું હોય નાખી દેવાય ન ઉગી જાય મેં વરાવતો હોય ને પાણી જતું હોય શાકમાં એમાં કપાહિયા નાખી દેવાય હાલે પણ નો મજા આવે ને હાલવાની પગો એમ નહીં પાણી જતું હોય ને ભેરા નાખી દઈએ તો ન ઉગે છે એક ઠેકાણે તો ઉગે ને હા છેલ્લે મોટે હા અવારનવાર લાભ લેલી હે કઈ પરવા કરી 10:30 વાગે કા હટાણે ને આ ઓલું ભૂંગરું વગાડે તે દેકારો બોલાવ્યો હવારનો એને એક્ચ્યુઅલી માં સ્પીકર કહેવાય તમને ખબર ન હોય અમને ખબર હતા પણ અમે ખાલી એમને એમ બોલ્યા હતા હે હાલો ચા પીવા તો હાલો તમારે કોઈને પીવો હોય તો તાકાત વાળો ચા પીવા હે હું હે ને ડુંગળી ને બટેટા 2 દીથિયાની મકમાં આજની તારીખમાં લેતો હોય છે 2 દીથિયાનું આ તો છે ને કાયમ ડુંગળી બટેટા ખાતો હોય તે તો શાક પીવાનું નથી શાક મગનું તો ભાત નહીં કરાવ પાપડ ને જા લેતો છે જા રોકે બીજા તમે બંધ કરો કોપીરાઈટ આવી છે કઈ દેખાડો થતો તો હા હોખ ને કઈ હા હા
હા ને હું છે ને આમાં લઈ આવી મારે એક્સપેરિમેન્ટ હું કરામ પછી તમને છે ને રિવ્યુ આપી આમાં છે ઓલા બીલા બીલા એ હું પેલા મારા વાળમાં કરા બધું પછી જો મણી રિઝલ્ટ મળી છે એ હે ને બીલા છે એમાં બે ત્રણ વસ્તુ કઈક એડ કરે ને મેં એક વિડીયો જોયો તો ને ભાઈ હે ને હાવ એટલે હાવ ઈ ભાઈ હાદો આવતો એટલે મને એની વાત મહિનામાં આવી નકર વિડીયો તો જો કે અઢળક આવે તો બીલા હે ને એમાં બીજી બે ત્રણ વસ્તુ નાખવાની છે ને પછી વાળમાં લગાવવાનું 2 મિનિટ ખાલી રાખવાનું પછી ધોવે નાખવાનું જો મણી રિઝલ્ટ આવી છે મળી છે તો હું વિડીયો બનાવું તમને બધાયની કે બરાબર હાલો આ બને રોટલા બારોબાર રોટલા ઘડવાનું થોડુંક તાપમાં કેવડાવે પણ અહીં મજા આવે ગરમી ન અમારે 2-3 વર્ષ છે ને આ રહોડું મુકાઈ ગયું એટલે એ રહોડું હમણાં ખાવતું ને કામ એવું ન ગમે એવા છે કે ને બરોબર રહોડામાં ઘરતા હોય એને બરોબર મેળ ન આવે શિયારી કરથી પવન બધું દેખાય મગ વઘારવા મારે તેલ મૂકી દીધું મગ બફાઈ ગયા ઉપર મગ ભાત કરવા ને હાવ બહુ ન બફાવા દે જો કે કારક બફાઈ જાય છે તો કુકરમાં ઓરી દીધા ભાત પેલા તો ટોપડીમાં ઓર્યા હતા પછી હું કહું ઉભરા કુકરમાં ઓર્યા ને આ વઘારાઈ ગયો મગનું શાક હાલો આ ધોમ તડકો છે ને જરાક હું તો વધારે વાગ્યા આટાણે 11:30 જેવું 11:30 કામ 11:30 જેવું થયું ને બધુંના ખીલા ફેરવે નાખી નાથી એના ઢોરના ખીલા ફેરવે નાખે હું મારા ઢોરના ખીલા ફેરવે નાખું 4:45 વાગે કા હટાણે ને ડાયરો હે ને અમારે બેઠો બધાય રામાયણ મહાભારત ને ટૂંકમાં વાતોમાંથી વાતો નીકળી છે હું કા માની ગયા ચાલુ થયું હાલો પેલા સાનો ઓર્ડર આવ્યો પછી મામાને પીવી હતી કોફી છે કોફી કરો તો વધારે સારું પછી બધાય કોફી નું પીધું તો હાલો સાના કોફી ના શોખીન પ્રદીપભાઈ પરમાર બે ફેરે લઈ બીજી ફેરે કોફી લેવાય આવા છે ને કે આમાં કઈ ન હોય તો ભાવે નહીં જાઓ કોફી પીએ ને વરે પાછી વાતો ઈ સીડ્યો દઈ દો મોજની વાતો કરે 5:30 વાગે જાય મારે હાંસના કામનું ટાણું થયું 3 ટોપીડી ફેર્યું થયું એક રૂંધે 3 વાગે શા કર્યો તો એ શાવારી છે પછી માઈન બાપી એક ટોપડીમાં હેવું બનાવી હતી પાછી એક ટોપડીમાં શાક 7:30 વાગે હતા મારો હાંસનું કામ થયું ઘરનું હિંદો લીધી ખીલા ફેરવા હવે હિંદા નહીં થા નહીં ખીચડી સળે ગઈ હું જોવા આવી હતી અમારે ખીચડી છે ને સળે ધીરે ધીરે સગડી શિયાળ સગડી રાખે ને તે અડધી કલાક થઈ લગભગ ખીચડી સળતા તો રૂપારી એકદમ છે ને મેદા જેવી થઈ જાય ને આજ વરે પાછો દડાનો વાહો લીધો ઘણા સમય હા આ બાજુ હા
આ જીવો તીવો છે એ પણ ભાંગે નાખીએ. અને સૂરજ ભગવાન જાય એને ઘેર ઝાંખા ઝાંખા દેખાય. હદ છે ને જા જા ન્યાલ ત્યાં એવું ન આવે તો લે આ વારે નોકટો આવ્યો પાછો ન આવ્યો હોત તો હાલો તો પાછું યાદ આવ્યું નાથીની સાયકલ હાંકવાનું તો નહીં દેવતા ફાવે ગયો ધીરે ધીરે. હેન્ડલ ન પકડાય મીરા, હેન્ડલ ન પકડાય. હા જો મૂકી દે આવડી ગઈ તમે જોઈ શકો છો. એ ગઈ પકડી એ ખાવ નહીં જાય. નેરીમાં કાંઠે પૂગી ગઈ ને કે હું ન પડવા દે હા એ પાણા હટાવ નાખો તો હા किती हालती होई तो तने बताई नाखे. बस स्पीड ता जो करना के सोता તું શીખોર જાતી હોય કે જવા જ ને. હાલો સરસ મજાની સાયકલ હાકેલી હતી ઘણા દિવસ પછી. એ પેલા નવી હવી સાયકલ આવી તાર હાકી હતી 6-7 દી વરે પાછું 20માં મજા નહોતી ને એમાં 10-15 દી નહોતી હાકી ને થોડુંક ભૂલાઈ ગયું હતું. પાછું 2 દી થયા હાકી થોડુંક તાજું થયું ને 50% આવડે. મોટા હીહામાં હતું એ મોટો હીહો ને જ પડ્યો સાઈડમાં એ થોડુંક તો હાલ ઢોર કે નથી તારે અવેડામાંથી ભરવું. અવેડા જ કહેવાય. તું પીએ ને પછી હમણાં એકલું દે અવેડા પાણી.